નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપનો દબદબો। ડાંગ જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપનો દબદબો। ડાંગ જિલ્લામાં ભાજપ સમર્પિત 17 ગ્રામ પંચાયત સમરસ ભગવામય ગ્રામ પંચાયતો, જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપની રણનીતિ કામ લાગી એમ કહેવું જ યોગ્ય લાગશે, કારણ આહવા તાલુકાની જિલ્લાની રસાકસીવાળી બોરખલ પંચાયતને સમરસ કરવામાં પણ પૂર્ણપણે ભાજપ સફળતા મેળવી છે, જેમાં આહવા તાલુકાની 12 પંચાયત, સુબીર તાલુકાની 3 અને વઘઈ તાલુકાની 2 પંચાયત સમરસ થતા ખુશીનો માહોલ સર્જાયો હતો। વધુ ડાંગ જિલ્લામાં ગાઢ વિહીર અને કડમાળના સરપંચ પદ બિનહરીફ અને સભ્યો માટે થશે ચૂંટણીમાં પ્રક્રિયા થશે। ભાજપની આ ભવ્ય જીતનો શ્રેય નિશંકપણે ડાંગ જિલ્લા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત, ઉપપ્રમુખ દંડક વિજય પટેલ, ડાંગ બાંધકામ પ્રમુખ ચંદ્ર ગાવિત, મહામંત્રી હરિરામ સાવંત અને ડાંગ ભાજપ પાર્ટીના પ્રભારી રાજેશ દેસાઈને જશે। તેમાં કોઈ શંકા નથી। તેમના સંગઠનાત્મક કૌશલ્ય અને નેતૃત્વ કૌશલ્યએ ભાજપના કાર્યક્રમમાં નવો ઉત્સાહ જગાડ્યો છે। તેમણે ગ્રામ્ય સ્તરે કાર્યકરો સાથે સંકલન કરવામાં, સર્વાનુમતે ઉમેદવારોની પસંદગી કરવામાં અને તેમને સુમેળભર્યા વાતચીત કરવા પ્રોત્સાહિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે। આ પરિણામો દર્શાવે છે કે ડાંગ જિલ્લા ભાજપ પક્ષ પ્રમુખ કિશોરભાઈ ગાવિતે ડાંગ જિલ્લા ભાજપ સંગઠનને ખૂબ જ મજબૂત બનાવ્યું છે।